સો મિત્રો હું અત્યારે આવ્યો છું અમેરિકાના ગાયોના તબેલામાં. ત્યાં લખ્યું છે ભાઈ ફેમિલી ઓન બિઝનેસ છે. હું અંદર જઈને એમની પરમિશન લીધી કે ભાઈ હું અહીંયા વિડીયો બનાવી શકું. તો એમને કીધું કે તમે વિડીયો બનાવી શકો. તો ગાયોનો તબેલો હોય, દૂધના મશીનો છે, બધું જ છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે બધું જોઈએ. ચલો અંદર જઈએ. તો આ જગ્યાનું નામ છે લુકાસ ડેરી LLC. 2012થી આ ફેમિલી ઓન બિઝનેસ છે. આ બધી ગાયો એમની છે. ત્યાં તબેલો બી એમનો હોય એન્ડ આ પ્રોપર્ટી છે. તો આમાં દૂધ ડેરી લખ્યું મતલબ કે અહીંયા દૂધનો બિઝનેસ વગેરે કરતા હશે. તો મિત્રો આજે હું આવ્યો હતો અમેરિકાના વર્મોન્ટ ગામના એક નાના એવા ગાયોના તબેલામાં. જેવા મને પરમિશન મળી જતી કે ભાઈ તમે અમારા તબેલાનો વિડીયો બનાવી શકો, કેમ કે જે તબેલાના માલિક હતા એ અમારા બાપુના ભાઈબંધ હતા. અહીંયા લગભગ 100 થી 200, મને તો લાગે 200 થી પણ વધારે ગાયો હા. દેખાય તો એટલી જ છે પણ વધારે ગાયો હશે. અને આ બધી ગાયો છે ને એ બધી હોલ્સ્ટેન બ્રીડ, એટલે આ હોલ્સ્ટેન અહીંયાની બ્રીડ એટલે જાતિ છે. હોલ્સ્ટેન બ્રીડની આ બધી ગાયો હા, જે ધોળા અને કાળા કલરના ચટાપટ્ટા કલરની દેખાય ને એ આપણે જેમ ઇન્ડિયામાં શંકર ગાય આવે ને તો શંકર ગાયના જેવી સિમિલર એના જેવી છે. શંકર ગાય તો ના જ કહેવાય પણ એના જેવી કહી શકાય. લગભગ 99% ભાઈ મને શંકર ગાય જ લાગે. પણ અહીંયા મેં પેલા ભાઈને પૂછ્યું તો એ મને એવું કહેતા હતા કે અમે એને હોલ્સ્ટેન બ્રીડ કહીએ. મૂકો ઓકે, અહીંયાની બ્રીડ એટલે અહીંયાની જાતિ છે. જ્યારે મેં એમને પૂછ્યું ભાઈ આ ગાય કેટલું દૂધ આપે, તો એમને એવું કહેવું હતું કે મિનિમમ 20 લીટર તો દિવસનું આપણને આપે. 20 થી 25 લીટર તો 100% આપે દિવસનું. એનાથી પણ વધારે દૂધ આપે એ ગાય ઉપર ડિપેન્ડ કરે એવું કહેતા હતા. અહીંયા હરેક ગાયનું એક ટ્રેકિંગ રાખવામાં આવે કે કઈ ગાય કેટલું દૂધ આપ્યું, ક્યારે દૂધ આપ્યું, બધું જ ટ્રેકિંગ રાખવામાં આવે છે. હરેક પ્રકારનું એમનું ટ્રેકિંગ રાખવામાં આવે છે અને એક ટ્રેકિંગ સિસ્ટમ પણ અહીંયા એમના જોડે હોય. હરેક ગાયને એક નંબર પણ આપેલો હોય. કહેતા હતા કે અમે અહીંયા નંબર આપેલો ગાયના, એથી અમને આઈડિયા છે કે ભાઈ આ ગાય આટલું ગાધું હતું, આટલું દૂધ આપ્યું હતું, અહીંયા બીમાર પડી હતી, આ એને રસી આપી હતી. બધી પ્રોપર ડિટેલમાં એને ટ્રેકિંગ પણ રાખવામાં આવે છે. એના પછી અહીંયા પાણીની સુવિધા બી કહું જોરદાર રાખવામાં આવી હતી. ત્યાં પાણી હોય, બધી ગાયો ટાઈમે આવીને પાણી પીવા, મોટા પંખા મૂકેલા હતા અને થોડું ગટર ટાઈપની સુવિધા બનાવેલી હતી, ગટરની જાળી જેવું, જેથી ગાયનું સોણ અને મૂત્ર હોય એ આગળ ત્યાં મોટું જે જગ્યા હતી કૂવા જેવું ત્યાં જતું રહે. એ બી હું તમને બતાવેલા, તમને આઈડિયા આવી જશે. તો અહીંયા જે ભાઈ કામ કરતા હતા એ અત્યારે બિઝી હતા. એ ગાયોમાંથી દૂધ નીકાળતા હતા પેલી બાજુ. સો મિત્રો આ છે આખો ગાયોનો તબેલો. ફૂલ પરમિશન મળી હતી ભાઈને વિડીયો શૂટ કરવાની, એટલે હવે દૂધ કઈ રીતના નીકાળે એ બી તમને બતાવી દઈએ. ફાઇનલી ભાઈ આપણને ગાયોના તબેલાની અંદર જવાની પરમિશન મળી. હા, તો પહેલાં જે બહાર ગાયો છે એ બતાવી દઉં. ભાઈ સામે જે નાના બચ્ચા છે રડો કહેવાય એ બી છે, એ બી બતાવું. ભલે હા બીવાઈ ગયો એક સેકન્ડ માટે, તો થોડું ધ્યાન રાખવું પડશે. પેલા ભાઈની પરમિશન મળી, આપણે અંદર જઈએ. અમી ગો છે અહીંયા. તો ભાઈ ગાયોનો તબેલો અહીંયા. આઈ હોપ મારો અવાજ ઓકે આવતો છે. અંદર જવું હોય પેલા ભાઈને પૂછવું. આઈ વોન્ટ ટુ કમ ઇનસાઇડ ફ્રોમ હિયર. માય શૂઝ ઇઝ ડિફરન્ટ. નો પ્રોબ્લેમ, આઈ એમ કમિંગ. ભલે ભાઈ મારા બૂટ બગડા પણ મારા અંદર જવું છે. કેન આઈ કમ? જય માતાજી. હા, હાલ જ ગાય વીઆઈ છે અત્યારે. તો હું ખાલી આ પગ ઉપર ચડાવી દઉં, બાકી બૂટ તો બગડવાના જ છે આપણા. કાળી બિલાડી દેખો નહીં ભાઈ મને અત્યારે. જસ્ટ હાલ જ ગાય આ વીઆઈ હતી, તો એના માટે હજુ બાકીનું બધું કામ કરે છે આ લોકો. ધીરે ધીરે અંદર જઈએ. અહીંયા આ મશીન લગાવેલું હોય જે દૂધ નીકાળવાનું કામ કરે છે. અહીંયા ટોટલ કેટલી ગાયો જોઈએ? આઈ હોપ મારો અવાજ ક્લિયર આવતો હશે. તો અહીંયા અમને મશીન સેટઅપ કર્યું છે જે અહીંયા દૂધ નીકાળવાનું કામ કરે છે. મશીન લગાવી દીધું છે અહીંયા, અને અહીંયા દૂધના કેન ભરાવા લાગ્યા છે. જુઓ અમે બી અરે પાછળથી ખબર પડી કે વધારે ને એ બાપુના મિત્ર જ છે. બાપુ તમારા મિત્ર મને ખબર નથી યાર. યોર ફ્રેન્ડ? તો અહીંયા દૂધનું કેન ભરાય ત્યાં સુધી બાકીને આપણે ગાયો જોઈ લઈએ. મેઇન વસ્તુ એ છે કે ભાઈ તમે કે તમારા પગનું ધ્યાન રાખજો. અહીંયા બધી જગ્યાએ સોણ પડ્યું મૂકો કે વાંધો નહીં, એ તો એનું ધ્યાન રાખીશું આપણે. અહીંયા બી બહુ મોટી ગાયો છે. અહીંયા બી દૂધ નીકાળવાનું મશીન ચાલુ છે. બીજી ગાયો બી ત્યાં હશે. આગળ જઈએ આપણે. આખી ડેરી જ છે, પોતાની ડેરી. ગાયો એમની, ખેતરે એમના, ડેરી એમની. આ બધા દૂધના ક્યાં અહીંયા આવે. ધીસ ઇઝ મિલ્ક. લીચે. આના પછી બહાર નાના તમને વાસરડા કહેવાય છે ગાયના રડ્ડા, એ બી બતાવું.
ચાલો ભાઈ બહાર જઈએ. બહાર જવાનો રસ્તો ક્યાંથી જોવો પડશે મારા. પેલી બાજુથી ગાય પાટું ના મારતા. ભાઈ સોણ પગ થયો ભાઈના. ભાઈ જે સિટીના લોકો છે ને એમના યા નો પ્રોબ્લેમ. આઈ એમ ફ્રોમ વિલેજ. I am from small village in India. So we have a cow and buffalo in India. So no problem. Yes sir, I am from India. એ ભાઈ એમ કે તારા પગ બગડ્યા કે સોણવાળા તેમ કહું વાંધો નહીં ભાઈ, અમે ગોમડાના જ છીએ, અમે તો સોણમાં રમેલા, અમે તો સોણ ભરતા હતા, સોણની તો અમે હોડી રમતા હતા આખી. હવે બહાર આપણે અરે ગાય આવી રીતે ખુલ્લી ગાય ને એ આપણે મારવા લેવો ભાઈ, કાયદેસર બીક લાગે મને તો. એ બચ્ચીનું હોય ને, આ ગાય માતાનું હોય બચ્ચું એ હોય. ના અરે એ રીતના જ ખુલ્લા યાર, હું ઈથી જાય તો પણ હવે મને બીક લાગે બહાર નીકળવામાં. અહીંયા આખી પ્રોસેસ છે દૂધ નીકાળવા માટેની. ખવડાવવાનું, આ બાકી મશીન લગાવવાનું છે, આવી રીતે હાથેથી કરવાનું, પછી આ ક્લીન કરવાનું, પછી મશીન લગાવવાનું, આપણી પ્રોસેસ આખી. અને હવે આપણે બહાર બી જતા આવીએ કેમ કે બહાર બહુ બધા નાના નાના વાસરડા. હા આખે એમનું પેલું એ હા બહાર જવાનો રસ્તો હું ગોતું હું. બહાર જવાનો રસ્તો મળી ગયો. હા કોઈ ગાય છૂટી ફરતી ના મને મારવા લે. હા નાના વાસરડા ભાઈ જો નાના બચ્ચો ભાઈ ગાયનો. ભાઈ તો ખુશ થઈ ગયો, ખુશ એટલે જોરદાર. હું તો ખુશ છું ભાઈ. શું ભાઈ આ બધી જગ્યાઓ નાના નાના ઘર બનાવ્યા રડ્ડા માટે. જો ખાલી કેટલો બધો રડ્ડો અહીંયા. હા એટલે વાસરડા ભાઈ, શુદ્ધ શબ્દ વાસરડા કહેવાય. આપણે અમારા દેશીમાં અમે રડ્ડો કહેતા. એટલે ગાડી રીધી હોય કણ ગાડી ના કહેવાય ને, બીજું કોઈ કહેવા કહેવાય ને તો ખણા આવે એવું કહેતી મમ્મી. આપણે જે એને ખાવા માટે અહીંયા રાખેલું છે અને પીવા માટે પાણીની સુવિધા બી છે. એટલે દોડી તું મસ્તી કરે. બધી જગ્યાએ એમાં બધા અલગ અલગ બચ્ચા નાના બચ્ચા. અંદર બહુ બધી ગાયો હોય જેને દૂધ નીકાળીને ડાયરેક્ટ જ આ મશીનમાં ભરવામાં આવે. તો આમની પોતાની ડેરી હોય, પોતાની ગાયો હોય, આ ટેન્કરમાં ભરી અને દૂધ અહીંયાથી સપ્લાય કરે. બધું એક જ માલિકનું. અને જે માલિક હે એ બાપુના ઓળખીતા હા. બહુ સારું કહેવાય. મોટી ગાયો બી હોય અહીંયા, એટલે મોટા બચ્ચા. બીવાઈ જા હું હાથ તો ઉડાડું. બીવાય છે એમ તો ભાઈને ખબર પડે હું ગામડાનો છું. નહીં અડવા દેતા. ટ્રેક્ટર ત્યાં પડ્યું હોય, ટ્રેક્ટર બી આપણે જોઈએ અમે થોડી વાર રહીને. સો આ દૂધના મોટા ટેન્કર છે, કાળી બિલાડી અહીંયા બધા આગળ જ હોય ભાઈ. આ ટેન્કરમાં ભરીને અહીંયાથી દૂધ સપ્લાય કરે આ લોકો. અંદર જવાની પરમિશન, ફૂલ પરમિશન આપણે અહીંયા બધું કરી શકીએ. તો ચલો બીજી ગાયો ત્યાં. અડધી ગાયો ચડવા જઈએ. આટલા બધા બચ્ચાનો મતલબ બહુ બધી ગાયો હોય, પણ અડધી ગાયો ચરવા જઈએ ત્યાં. દૂળ બધું અહીંયા હોય, બધી સુવિધા. હા આ થોડા મોટા રડા લાગે, મોટા વાસરડા. આ બધું ભૂસું, આપણે ભૂસું આવે ને જે ઇન્ડિયા મેર્યું, આ પંખા મૂકેલા ગાયો માટે. એટલે આ લે ઊભો જઈ ગાયો મારાથી બી હોય ને હું ગાયોથી બી હોય. ભાઈ બૂટ છે આપણા. તો હાલ જ જન્મેલું છે. એક બે દિવસનું બી નહીં હોય, એક દિવસનું હશે. હાલ જ નાનું બાળક જન્મ્યું છે અહીંયાથી. આ જે ને આ બધું દૂધ ભેગું કર્યું અમને ગાયોને ખવડાવવા માટે અને નીચે ત્યાં નાખવા માટે. હોય ભાઈ અરે કેવી બિલાડીઓ હોય અહીંયા તો આ સામે જે દેખાય ને ખેતરો મકાઈના, એ બધા ખેતરો મકાઈના એક જ માલિકના. અને ત્યાં અહીંયાથી આ બધી ગાયો રહે ત્યાં ચરવા જાય, ત્યાંથી ચરીને આવે. એટલે આ વસ્તુ કનેક્ટેડ છે, ત્યાંથી આખું કનેક્ટેડ છે. પેલું પાછળ ખેતર બધા ખુલ્લા. તો આખા ખેતરોમાં ખાસું 500 વીઘા જમીન હશે. તો આખા ખેતરમાં બધી જે ગાયો હોય એ ચરવા જાય અને ચરીને પછી ત્યાં આવે, ત્યાંથી અંદર આવે અને પછી ત્યાંથી દૂધ લઈને આવે અને ત્યાંથી દૂધ કાઢીને પછી ત્યાં ડેરીમાં નાખી અને આગળ લઈ જાય.
અહીંયાથી જે પેલી મૂતરની જે ખુશ્બુ કહેવાય આવતી હતી, હા આખો ઉકેળો હા, અને અહીંયા બધી ગાયો હા. તો જલ્દી જલ્દી ગાયો બધી જોઈ લઈએ. જુઓ ભાઈ, આ છે અમેરિકાની ગાડેરી, જે આપણે ઇન્ડિયન ગાડેરીઓ આવે ને એવી જ છે. આ થોડી ગોળ હા, અહીંયાની ગોળ, બાકી હા ગાડેરીઓ છે. આ તો એવી રીતે ચોટા જે રીતના આપણે ત્યાં ચોટી જતી હતી. બાકી ચોટા મારા અને મારા પગ સોણવાળા થયા, કેમ કે હું અત્યારે શૂટિંગ કરવા આવ્યો છું અમેરિકાની ડેરી અને અમેરિકાની ગાયોની જે સિસ્ટમ આવે એની. તો હા, તો ભાઈ ગાયોનો તબેલો કેવો લાગે વિડીયો કોમેન્ટ કરીને કહેજો. હવે નીકળીએ મારા ભાઈઓ જોડે, એ મને હોર્ન વગાડીને બોલા કે ભાઈ ચાલ ભાઈ લેટ થાય ત્યારે ગાડી જોવે એમની. તો નાની એવી ઝલક આપણે જોઈ ગાયોના તબેલાની, અમેરિકાની ગાયોની. સો મિત્રો, આ તો અમેરિકાના ગાયોનો તબેલો અને દૂધની ડેરી. મને ગાયો વિશે વધારે તો જાણકારી અથવા નોલેજ તો નહોતું, પણ જેટલી બી ઇન્ફોર્મેશન, જેટલી જાણકારી હતી એ મેં તમારા અંગાત શેર કરી. બાકી જો મારો ભાઈબંધ સુધીર દેસાઈ નુગરથી ભાઈ સુધીર મારા અંગાત હોય અથવા મારા મોતી કાકા અંગાત હોય તો ભાઈ તરત જ કહી દે કે ભાઈ આ ગાય આ ગાય આટલું દૂધ આવશે. એમને તો ગાયોને જબરજસ્ત ખબર પડે, સુધીરભાઈને જબર ખબર પડે અને મોતી કાકાને જબર ખબર પડે. તો તરત જ મને ઇન્ફોર્મેશન આપી દે કે ભાઈ આ ગાયને આ કહેવાય એવું તે બધું ડિટેલમાં કહત. પણ જે બી હતું ભાઈ, જેટલી મને ખબર પડી એટલી મેં કીધી તમને. એન્ડ કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો. આના સિવાય આખા અમેરિકાના ગામડામાં હું ફર્યો તો જે જગ્યાએ, એ બધાના વિડીયો મારા ડેલી વ્લોગમાં આવશે. ડેલી વ્લોગ દિવસ 89, ડેલી વ્લોગ દિવસ 90 અને 91. આઈ થિંક હું એક્ઝેક્ટ ડેટ તો મને નહીં ખબર 90 91 નંબર કયો હોય, પણ આ બધા દિવસો રે મારા અમેરિકાના ગામડાના જ છે. તો હું ગામડામાં જે મોજ કરી બધું તમને જોવા મળી જશે. બસ આ સિવાય કોઈ પણ મારી ભૂલચૂક થઈ હોય ભાઈ, કે બોલોમાં આગું પાછું થયું હોય તો માફ કરજો. વિડીયોમાં કંઈ નવું બતાવવાનું લાયક હોય તો કહેજો કોમેન્ટ કરીને, એ પણ બતાવીશ. કેવો લાગે વિડીયો કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારિકાધીશ.